ખરા અર્થમાં સાચી સ્ત્રી કોને કહેવાય? કે જે કુંવારી હોય ને, એને પોતાના માતા પિતાની લાગણી હોય કે મારા માતા પિતા કઈ પરિસ્થિતિમાં છે ને એ પ્રમાણે એ ચાલશે. જો એ લોકોની પરિસ્થિતિ સારી નહીં હોય ને તો એ મહેનત કરીને એમને માતા પિતાને હેલ્પ કરશે અને એમનું ગુજરાન ચલાવવામાં પણ હેલ્પ કરશે. પછી એ જ દીકરી લગ્ન પછી પણ સાસરીમાં જઈને ઘરનાનું ધ્યાન રાખશે. જેમ કે સાસુ સસરા છે, બાળકો છે, એને પરવા હશે. એ ટાઈમ ટુ ટાઈમ ઘડિયાળના કાંટે ચાલશે કે આટલા વાગે મારા બાળકોને નાસ્તો જોઈએ, આટલા વાગે મારા બાળકોને જમવાનું જોઈએ, આટલા વાગે મારા સાસુ સસરાને જમવાનું જોઈએ, આટલા વાગે મારા સાસુ સસરાની દવા જોઈએ. તો આ બધું જ ધ્યાન રાખે ને, સર્કલનું આખું સવારથી સાંજ સુધીનું જે શેડ્યુલ બનાવીને રાખે અને ધ્યાન રાખે ને, એ જ સાચા અર્થમાં સારી સ્ત્રી સાબિત થાય છે. જીવનમાં તકલીફ તો બધાને રહેવાની છે. કોઈ બી સ્ત્રી હોય, તકલીફ બધાને પડે છે, કોઈને નથી પડતી એમ નહીં. પણ શું આપણી ફરજ નથી? આપણો પરિવાર નથી? આપણા પરિવારને સારી રીતે સાચવવાની આપણી જ ફરજ છે. પુરુષો જોબે જાય, નોકરી ધંધા જાય તો ઘર સંભાળવાની જિમ્મેદારી કોની આવે છે? આપણી છે. તમે સાસુઓના વાદ લો છો, શું સાસુએ એમની જવાનીમાં આ જિમ્મેદારી નહીં સંભાળી હોય? પછી હવે ઘડપણમાં એમનાથી થઈને કેટલું થઈ શકે? તો એ જેટલું કરે છે, જેવું કરે છે ને એમાં જ સંતોષ રાખો. બહુ સાસુ ઉંમરલાયક હોય તો એની અપેક્ષા કે આશા કોઈ બાબતમાં ના રાખો. આપણે યંગ છીએ, આપણે કરી લઈએ એવા છીએ, તો પછી શું કામ એ લોકો એજેટની ઉંમરલાયક લોકોની આપણે આશા રાખવાની કે મને મદદ કરે, કે મને કામ કરે? માટે આપણે જવાન છીએ, એક્ટિવ છીએ, તો આપણે જાતે કરી લેવાનું. જીભ સારી રાખવાની. તમારી જીભ સારી હશે ને તો તમે ખરાબ બોલેલું કડવું પણ તમને બીજાને સારું લાગશે, સાચું લાગશે. સાચું ને?